હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને ધોરણ 12 સાયન્સના હેલો આલ્કેન હેલો એરિન સંયોજનના જેડબલ્યુ નીટના TTL 2માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે પ્રતિબિંબી વિશે અભ્યાસથી શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રતિબિંબી કોને કહેવાય? તો એની એક સ્પષ્ટતા અહીંયા લખેલી છે કે જો એક જ અણુના બે ભિન્ન બંધારણો એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબ સંબંધે સંકળાયેલા હોય તો તેઓને એકબીજાના પ્રતિબિંબી કહે છે. આપણે પ્રતિબિંબીને સમજવા માટે અણુના બંધારણને સમજવા જરૂરી છે અથવા ધ્યાનમાં રાખવા જરૂરી છે, પરંતુ પ્રતિબિંબીનો એક ભૌતિક અર્થ આપણે અણુના બંધારણ સિવાય પણ અન્ય રીતે વિચારી શકીએ છીએ. ખાસ કરીને પ્રતિબિંબી એ બે પ્રકારના હોય છે. એક હોય છે કિરાલ, કિરાલ કે જેને અસંમિત કહેવાય, અને બીજા છે બિન કિરાલ, તો જેને સંમિત કહેવાય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કિરાલ અસંમિત છે એટલે અને બિન કિરાલ એ સંમિત છે, એટલે આમ વિરોધાભાસ જેવું લાગે, પરંતુ વાસ્તવિકતા આ જ છે કે કિરાલ એને જ કહેવાય કે જે અસંમિત છે. આપણે TTL 1માં પણ લાસ્ટ પોર્શનમાં આપણે આ બાબતની સ્પષ્ટતા કરેલી જ છે કે sp3 સંકરણ ધરાવતો કાર્બન હોય અને ચારે ચાર સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ સાથે જોડાયેલી હોય તો એ કાર્બનને આપણે કિરાલ કાર્બન અથવા અસંમિત કાર્બન કીધેલો છે. અને એવો કાર્બન જે સંયોજનમાં હાજર છે એ સંયોજનને આપણે કિરાલ અણુ અથવા અસંમિત અણુ કીધેલો છે. એટલે કિરાલ એ અસંમિત, બિન કિરાલ એ સંમિત. પરંતુ પ્રતિબિંબી જે છે એ મુખ્ય છે અને એના આવા બે પ્રકાર છે. જે કિરાલ અથવા અસંમિત છે એના એ પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત થતા નથી. આપણે એક સાદા ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે આપણા હાથની બે હથેળી છે. અહીંયા આપણે અરીસો વિચારીએ તો હથેળી એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતી નથી. એટલે કે અધ્યારોપિત થવું એટલે શું? તો સૌથી પહેલા અધ્યારોપિત થવું એનો મતલબ આવો નીકળશે કે તમારા હાથની બે હથેળીઓ તમને દેખાઈ જ રહી છે અને એ દેખાય છે એ જ રીતે તમારે એકબીજા ઉપર એને સેટ કરવાની. જો સંપૂર્ણપણે સેટ થઈ જાય તો અધ્યારોપિત થાય છે એવું કહેવાય, અને ન થઈ શકે તો અધ્યારોપિત થતું નથી એવું કહેવાય. એટલે જે કિરાલ હશે, અસંમિત હશે, એ બંને બંધારણો એકબીજાના પ્રતિબિંબી તો છે જ, પણ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી. આપણે એના વાસ્તવિક ઉદાહરણો તરીકે કોઈ અણુને ધ્યાનમાં ન લઈએ, પણ દાખલા તરીકે આપણે એમ કહીએ કે હાથની બે હથેળીઓ, તો એ બંને એકબીજા માટે પ્રતિબિંબિત છે, પરંતુ એકબીજા પર અધ્યારોપિત થઈ શકતી નથી. એ સિવાય અંગ્રેજી મૂળાક્ષરો જેવા કે ઈ, ડી, તો તમે વિચારો કે ભાઈ આપણે ઈ છે એક પ્રતિબિંબને વિચારીએ. આ અરીસો છે, હું અહીંયા આ ઈ લખું તો એનું પ્રતિબિંબ આ પ્રકારે થશે. તો હવે તમને આની આ જ વસ્તુ આને ઉપાડવાની અને આના ઉપર અધ્યારોપિત કરવાની, તો એ અધ્યારોપિત થઈ શકશે નહીં. યાદ રાખો કે અધ્યારોપણનો મતલબ આ રીતે છે, આ રીતે નહીં. આમ કર્યું તો અધ્યારોપણ, પણ જો આમ કર્યું તો એને પ્રત્યારોપણ કહેવાશે. સો ધેટ કે અધ્યારોપિત નહીં થઈ શકે એ રીતે આપણે ડીને વિચારીએ તો ડીનું પ્રતિબિંબ આ રીતે થશે, પણ આને ઉપાડીને આના ઉપર મૂકીશું તો અધ્યારોપિત થઈ શકશે નહીં. એટલે અસંમિત અણુઓ જ છે અથવા અસંમિતતાનો ગુણધર્મ જ ધરાવતા હોય પ્રતિબિંબી, તો એમાં આવા પદાર્થો અથવા તો આવા વાસ્તવિક ઉદાહરણોને વિચારી શકાય. બિન કિરાલ એટલે સંમિત, તો અધ્યારોપિત થઈ શકે છે. લખ્યું છે પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત થાય છે. દાખલા તરીકે
દાખલા તરીકે આપણે આ રીતે એને સમજાવી શકીએ. ચમચી. વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ, એક ચમચીને આપણે અરીસા પાસે લઈ જઈએ, આ રીતે અરીસાની સામે લઈ જઈએ તો ચમચીનું પ્રતિબિંબ ચમચી જેવું જ આવશે. તો બે ચમચીઓ જે સમાન હોય એને એકબીજામાં અધ્યારોપિત કરી શકાય છે. એટલે ચમચી એનું એક ઉદાહરણ છે. એવી રીતે અંગ્રેજી મૂળાક્ષરોમાં ઉદાહરણ લઈએ. અંગ્રેજી મૂળાક્ષરો જેવા કે કેપિટલ એ, તો કેપિટલ એ નું પ્રતિબિંબ એ કેપિટલ એ ઉપર અધ્યારોપિત થઈ શકે. એચ, એમ, આ બધા અંગ્રેજી મૂળાક્ષરો જે છે એ પોતાના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થઈ શકે છે. એટલે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે પ્રતિબિંબી છે એના બે પ્રકાર છે, કિરાલ અને બિન કિરાલ. કિરાલ એને અસંમિત કહેવાય અને બિન કિરાલ એને સંમિત કહેવાય. આવા વાસ્તવિક ઉદાહરણો પણ આપણે સમજી શકીએ છીએ. અને આ જ પ્રકારે જો કોઈ કાર્બનિક અણુના બંધારણો એ વર્તતા હોય તો એ બંને બંધારણો એકબીજાના પ્રતિબિંબી છે, પરંતુ જો અધ્યારોપિત ન થઈ શકતા હોય તો એ અસંમિત અથવા કિરાલ અણુઓ છે, અને અધ્યારોપિત થઈ શકતા હોય તો એ બિનકિરાલ અણુ છે. ત્યારબાદ આપણે અપ્રતિબિંબીને સમજીએ. અપ્રતિબિંબીની વ્યાખ્યા આવી થશે. પ્રતિબિંબીની વ્યાખ્યા જે છે એમાં આટલો ફેરફાર અહીં લખ્યું છે, જો એક જ અણુના બે ભિન્ન બંધારણો, તો અહીં પણ એ જ છે, જો એક જ અણુના બે ભિન્ન બંધારણો એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબ સંબંધે સંકળાયેલા હોય તો અને સંકળાયેલ ન હોય તો તેઓને એકબીજાના અપ્રતિબિંબી કહે છે. એટલે અહીં પ્રતિબિંબ સંબંધે સંકળાયેલા છે તો પ્રતિબિંબી, અને વસ્તુ પ્રતિબિંબ સંબંધે સંકળાયેલા નથી તો તેઓ અપ્રતિબિંબી છે. વિદ્યાર્થી મિત્રો, અપ્રતિબિંબીના ઉદાહરણ અને સાથે સાથે મેસો સંયોજન એની વિશેનો અભ્યાસ કરી રહ્યા છીએ. અપ્રતિબિંબીના ઉદાહરણ તરીકે આપણે ટાર્ટ્રિક એસિડ જેવા અણુને ધ્યાનમાં લઈએ છીએ. ટાર્ટ્રિક એસિડનું આપણને અહીંયા એક બંધારણીય સૂત્ર આપ્યું છે. 2 COOH સમૂહ છે અને CHOH જે છે એ 2 વાર છે, એટલે ટૂંકમાં 4 કાર્બનની શૃંખલા છે. બંધારણ મેં નીચે દર્શાવેલું જ છે, તમે જોઈ શકો છો કે 4 કાર્બનની શૃંખલા છે. બંને છેડાના કાર્બન COOH સમૂહ છે અને બીજા અને ત્રીજા નંબરનો જે કાર્બન છે એ CHOH તરીકે છે. અહીં બીજા અને ત્રીજા નંબરના કાર્બન કિરાલ કાર્બન છે. આપણે કિરાલ કાર્બનની વ્યાખ્યાને વિચારીએ તો ટાર્ટ્રિક એસિડના બંધારણને ફરીથી ધ્યાનમાં લઈએ. આ COOH સમૂહ છે, આ કાર્બન, બીજો આ ત્રીજા નંબરનો કાર્બન અને ફરીથી પાછો COOH સમૂહ છે. હું અહીં OH વિચારું અને અહીંયા H વિચારું. અહીંયા આપણે આવી રીતે CHOH લખી દીધું છે, પણ ફક્ત બંધારણ માટે વિચારીએ તો 4 બંધ જુદા જુદા પરમાણુ કે સમૂહ સાથે છે. sp3 સંકરણ ધરાવતો કાર્બન, sp3 સંકરણ ધરાવતો કાર્બન. એક સમૂહ COOH સમૂહ છે, બીજો સમૂહ OH છે, ત્રીજો H અને ચોથો આ આખો પરમાણુ સમૂહ. તો તમે જોઈ શકો છો કે 4 સમૂહ એ જુદા જુદા છે, એટલે આ કાર્બન કિરાલ કાર્બન છે. એ જ રીતે આ કાર્બન પણ કિરાલ કાર્બન છે, કારણ કે એક સમૂહ OH છે, એક સમૂહ COOH છે, એક હાઇડ્રોજન પરમાણુ છે અને ચોથો આ સમૂહ છે. તો અહીં આ બીજા અને ત્રીજા નંબરનો કાર્બન એ કિરાલ કાર્બન થશે. હવે આના આપણે શક્ય બંધારણો વિચારીએ. બંધારણો એટલે કે વિન્યાસ. તો શક્ય વિન્યાસ આટલા છે. વિન્યાસ એટલે અવકાશીય ગોઠવણી. આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ સમઘટકતા TTL1 ની અંદર, અને એમાં વિન્યાસ સમઘટકતા ત્યારે આપણે કીધેલું વિન્યાસ એટલે અવકાશીય ગોઠવણી અને વિન્યાસ સમઘટકતા એટલે અવકાશીય ગોઠવણીને લગતી સમઘટકતા. તો તમે જોઈ શકો છો કે ટાર્ટ્રિક એસિડનું સૂત્ર આ પ્રકારે છે. COOH સમૂહ 2 વાર બંને છેડા ઉપર અને વચ્ચેના ભાગે CHOH 2 વાર છે, અને આ એનું બંધારણ છે. પણ એ બંધારણને અનુરૂપ શક્ય વિન્યાસ આટલા થશે. તો હવે એ શક્ય વિન્યાસને આપણે ક્રમ આપી દીધા છે ABCD. ધ્યાનથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો કે આ શક્ય વિન્યાસ જે આપેલા છે એમાં 4 કાર્બનની શૃંખલા બધામાં સમાન જ છે. COOH સમૂહ જે છે એ બંને છેડા ઉપર જ છે. ફક્ત H અને OH સમૂહ જે છે એના ગોઠવણીમાં ભિન્નતા છે. તો
જે ગોઠવણીની ભિન્નતા છે વિદ્યાર્થી મિત્રો, એ ફક્ત ને ફક્ત sp3 સંકરણ ધરાવતા કિરાલ કાર્બનના સંદર્ભમાં જ વિચારી શકાય છે. આ કાર્બનના સંદર્ભમાં ગોઠવણીની ભિન્નતા એટલે કે વિન્યાસની ભિન્નતા એ ક્યારેય સમજી શકાશે નહીં, કારણ કે એ કાર્બન, છેડાના કાર્બન એ કિરાલ કાર્બન નથી. તો અહીં 4 બંધારણો છે, કેપિટલ A, B, C અને D. તો અહીં સ્પષ્ટતા કરેલી છે કે અહીં A ના સંદર્ભમાં B પ્રતિબિંબી છે. તમે જોઈ શકો છો, આને આપણે એક અરીસા તરીકે વિચારીએ તો આ અને આ એટલે કે A અને B એકબીજા માટે પ્રતિબિંબી છે. તો અહીં સ્પષ્ટતા કરી છે કે અહીં A ના સંદર્ભમાં B એટલે કે A ના સંદર્ભમાં B એ પ્રતિબિંબી છે, પરંતુ A ના સંદર્ભમાં C અને D અપ્રતિબિંબી છે. એટલે તમને અપ્રતિબિંબીનું ઉદાહરણ આ રીતે સમજાવવામાં આવ્યું છે. ફરીથી તમે જોઈ શકો છો કે અહીં 4 વિન્યાસ એ ટાર્ટ્રિક એસિડના વિન્યાસ છે, પરંતુ અહીં એના સંદર્ભમાં B વિન્યાસ એ પ્રતિબિંબી છે, પરંતુ એના સંદર્ભમાં C અને D વિન્યાસ એ અપ્રતિબિંબી છે. પછી લખ્યું છે એ જ રીતે અન્ય બંધારણોના પ્રતિબિંબીને પણ અપ્રતિબિંબીને પણ સમજી શકાય. આપણે પ્રતિબિંબી અપ્રતિબિંબી બંનેને સમજી શકીએ છીએ. દાખલા તરીકે બીના આ B જે વિન્યાસ છે એના માટે A વિન્યાસ છે એ પ્રતિબિંબી ગણાશે, પણ B વિન્યાસ માટે C અને D અપ્રતિબિંબી ગણાશે. એ જ રીતે C વિન્યાસ માટે D એ પ્રતિબિંબી ગણાશે, પરંતુ C વિન્યાસ માટે A અને B અપ્રતિબિંબી ગણાશે. એ જ પ્રકારે D વિન્યાસ માટે C વિન્યાસ પ્રતિબિંબી ગણાશે, પરંતુ D વિન્યાસ માટે A અને B વિન્યાસ એ અપ્રતિબિંબી ગણાશે. અહીં સ્પષ્ટ છે કે કોઈ એક વિન્યાસનું પ્રતિબિંબી બંધારણ ફક્ત એક જ હોય છે. તમે જુઓ 4 વિન્યાસ છે, હું કોઈ એક વિન્યાસને ધ્યાનમાં લઉં, ધારો કે આ A વિન્યાસને હું ધ્યાનમાં લઉં તો એનો પ્રતિબિંબી મને ફક્ત ને ફક્ત B જ મળે છે, એટલે ફક્ત એક જ પ્રતિબિંબી છે. પરંતુ જો એના અપ્રતિબિંબી વિચારું તો 2 છે. એનો મતલબ કે કોઈ એક વિન્યાસનો પ્રતિબિંબી ફક્ત એક જ હોય, પરંતુ એના અપ્રતિબિંબી એક કરતા વધારે હોઈ શકે. એટલે અહીં લખ્યું છે કે અહીં સ્પષ્ટ છે કે કોઈ એક વિન્યાસનું પ્રતિબિંબી બંધારણ ફક્ત એક જ હોય છે, પરંતુ અપ્રતિબિંબી બંધારણો એક કરતા વધુ હોઈ શકે છે. ફરીથી બોલું છું, જેના આધારે આપણે એક નિયમની સ્પષ્ટતા કરવા જઈ રહ્યા છે. નિયમ આ પ્રકારે છે, વોન્ટોફ નિયમ છે. વોન્ટોફ નિયમ જે છે એના 2 વિધાન આપણે અહીંયા દર્શાવ્યા છે, અથવા તો એક વિધાનના 2 ભાગ દર્શાવેલા છે. વિધાનનો પહેલો ભાગ છે, જો અસંમિત અણુમાં n સંખ્યાના કિરાલ કાર્બન હોય તો તેના માટે શક્ય વિન્યાસની સંખ્યા 2n હોય. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે એ વિધાનને ધ્યાનમાં લઈએ. જોઈ લો કે જો અસંમિત અણુમાં, જેમ કે ટાર્ટ્રિક એસિડ, એમાં 2 કિરાલ કાર્બન છે, એટલે ટાર્ટ્રિક એસિડ તો અસંમિત અણુ છે જ. તો જો અસંમિત અણુમાં n સંખ્યાના કિરાલ કાર્બન હોય તો આપણે ટાર્ટ્રિક એસિડ માં કિરાલ કાર્બનની સંખ્યા n બરાબર 2 થશે. n સંખ્યાના કિરાલ કાર્બન હોય તો તેના માટે શક્ય વિન્યાસની સંખ્યા 2n. તો ટાર્ટ્રિક એસિડના શક્ય વિન્યાસ ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2n. 2n એટલે n બરાબર 2 છે, એટલે 2 નો વર્ગ. તો ટાર્ટ્રિક એસિડના શક્ય વિન્યાસની સંખ્યા 4. તો એ આપણને જોઈ રહ્યા છીએ આપણે કે ટાર્ટ્રિક એસિડના શક્ય વિન્યાસની સંખ્યા કેટલી છે? 4 છે. વિધાનનો બીજો ભાગ છે, તેમજ n સંખ્યાના કિરાલ કાર્બન ધરાવતા અસંમિત અણુ. તો n સંખ્યાના કિરાલ કાર્બન ધરાવતા અસંમિત અણુ ના પ્રત્યેક વિન્યાસના અપ્રતિબિંબીઓની સંખ્યા. તો તમે જુઓ, A માટે અપ્રતિબિંબી C અને D, B માટે અપ્રતિબિંબી C અને D, C માટે અપ્રતિબિંબી A અને B, D માટે અપ્રતિબિંબી A અને B. તો અહીં લખ્યું છે, એટલે આપણે જે સ્પષ્ટતા કરી કે A માટે પ્રતિબિંબીની સંખ્યા 1 જ છે, પણ અપ્રતિબિંબીની સંખ્યા 2 છે.
એ જ રીતે બી માટે પ્રતિબિંબીની સંખ્યા એક જ છે, પણ અપ્રતિબિંબીની સંખ્યા 2 છે. એમ ચારમાંથી કોઈ પણ બંધારણને ધ્યાનમાં લઈએ તો પ્રતિબિંબીની સંખ્યા માત્ર એક જ થાય છે અને અપ્રતિબિંબીની સંખ્યા 2 થાય છે. તો અહીં લખ્યું છે કે n સંખ્યાના કિરાલ કાર્બન ધરાવતા અસંમિત અણુના પ્રત્યેક વિન્યાસના અપ્રતિબિંબીઓની સંખ્યા હંમેશા 2n-2 જેટલી હોય છે. તો 2n એટલે 4 થઈ, અને 4માંથી 2 બાદ કરીએ તો અપ્રતિબિંબીની સંખ્યા થશે. તો વિદ્યાર્થી મિત્રો, અપ્રતિબિંબીની સંખ્યા 2 મળી. તો આપણે જોઈ શકીએ છીએ એ તો અપ્રતિબિંબીની સંખ્યા 2 છે, બી અપ્રતિબિંબીની સંખ્યા 2 છે, સી અપ્રતિબિંબીની સંખ્યા 2 છે, એવી રીતે ડી માટે પણ અપ્રતિબિંબીની સંખ્યા 2 છે. તો આપણને આ નિયમ પ્રમાણે પ્રતિબિંબીઓની સંખ્યા અને અપ્રતિબિંબીઓની સંખ્યા તેમજ કુલ વિન્યાસની સંખ્યા પણ જાણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રતિબિંબીની સંખ્યા ફક્ત ને ફક્ત એક જ હોય છે એવું આપણે ધ્યાનમાં રાખીશું. કુલ વિન્યાસની સંખ્યા 2n હોય છે અને અપ્રતિબિંબીઓની સંખ્યા હંમેશા 2n-2 હોય છે. આ જે 2 બાદ થયા, દાખલા તરીકે મારે એમાં વિન્યાસ એ માટે અપ્રતિબિંબીઓની સંખ્યા જોઈએ છે, તો એ 2 કેમ આવશે? આ 2 કયા બાદ થયા? તો પોતે અને એનો પ્રતિબિંબી, આ બંનેની સંખ્યા બાદ કરીએ એટલે 2 જ બાદ થશે. એટલે 4માંથી 2 બાદ કરીએ તો બાકીના જેટલા બંધારણો છે એ બધા એના અપ્રતિબિંબી ગણાશે. હવે આપણે અહીંયા અપ્રતિબિંબીનું ઉદાહરણ તો હતું જ, સાથે મેસો સંયોજનનો અભ્યાસ પણ હતો. તો હવે આપણે મેસો સંયોજનનો અભ્યાસ કરીએ છીએ. તમે ટાર્ટ્રિક એસિડના ઉપર જે એ અને બી બંધારણો જોયા છે એની અંદર મેસો સંયોજન વિશેનો અભ્યાસ આવશે. કે ટાર્ટ્રિક એસિડના ઉપરોક્ત વિન્યાસ એ અને બીમાં બંને કિરાલ કાર્બન, આ બીજા અને ત્રીજા નંબરનો કાર્બન કિરાલ કાર્બન છે, બંને છેડાના કાર્બન કિરાલ કાર્બન નથી. તો ટાર્ટ્રિક એસિડના ઉપરોક્ત વિન્યાસ એ અને બી માં બંને કિરાલ કાર્બન વચ્ચે એવી સપાટી છે, તમે જોઈ શકો છો આ ડોટેડ લાઇનથી એક સપાટી બતાવેલી છે જે અહીંયા નથી બતાવેલી. સી અને ડીમાં એ અને બી બંધારણો છે અથવા તો એ અને બી વિન્યાસ છે, એમાં આપણે આ સપાટી દર્શાવી શકીએ છીએ, જેને સમમિતિ તળ તરીકે વિચારી શકાય અથવા જેને સમમિતિ તળ તરીકે ઓળખાવી શકાય. તો જોઈ લો, ટાર્ટ્રિક એસિડના ઉપરોક્ત વિન્યાસ એ અને બી માં બંને કિરાલ કાર્બન વચ્ચે એવી સપાટી છે કે જે અણુના 2 સમાન ભાગ કરે છે. તમે જોઈ શકો છો કે આ ડોટેડ લાઇન એને લીધે અણુના 2 સરખા ભાગ થાય છે અને બંને ભાગ એકબીજાના પ્રતિબિંબી તરીકે વર્તે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે OH ની સામે OH તમને દેખાશે, H ની સામે H દેખાશે, COOH ની સામે COOH દેખાશે. અહીંયા પણ 2 સરખા ભાગ છે અને પ્રતિબિંબી છે. પણ જો અહીંયા તમે આવી રેખા બતાવો અથવા તો આવું એક સપાટી બતાવો તો ભાગ સરખા થશે પણ પ્રતિબિંબ બનશે નહીં. એટલે અહીંયા આપણે આવી કોઈ સપાટી દર્શાવી શકતા નથી, કારણ કે અહીંયા સપાટી દર્શાવીશું તો અણુના 2 સરખા ભાગ થશે પરંતુ બંને ભાગ એકબીજાના પ્રતિબિંબી તરીકે વર્તી શકશે નહીં. એટલે યાદ રાખવાનું કે આપણે 2 કિરાલ કાર્બન વચ્ચે જે સપાટીને સમમિતિ તળ તરીકે ઓળખાવી રહ્યા છીએ તે સમમિતિ તળ એ અણુના 2 સમાન ભાગ કરે ઉપરાંત બંને ભાગ એકબીજાના પ્રતિબિંબી તરીકે વર્તે એ પ્રમાણે એ અણુના સમાન ભાગ કરે છે. એટલે લખ્યું છે કે તરીકે વર્તે છે, આવી સપાટીને સમમિતિ તળ કહે છે. એટલે સમમિતિ તળ એ બંને શરતોનું પાલન કરશે. પહેલી શરત અણુના 2 સમાન ભાગ કરશે અને બીજી શરત બંને ભાગ એકબીજાના પ્રતિબિંબી તરીકે વર્તશે. લખ્યું છે, સમમિતિ તળ ધરાવતા આવા સંયોજનમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે અણુનો એક અડધો ભાગ તલ ધ્રુવીભૂત પ્રકાશના તળને કોઈ એક દિશાનું કોણાવર્તન કરાવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે અસંમિત અણુમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર થાય ત્યારે તલ ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન ડાબી અથવા જમણી બાજુએ થતું હોય છે અને એના કારણે તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે તેવું કહેવાય છે. તો અહીં લખ્યું છે કે સમમિતિ તળ ધરાવતા આવા સંયોજનમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે અણુનો એક અડધો ભાગ
તલ ધ્રુવીભૂત પ્રકાશના તળને કોઈ એક દિશાનું કાં તો ડાબી કાં તો જમણી દિશાનું કોણાવર્તન કરાવશે, જ્યારે બીજો અડધો ભાગ તેનાથી વિરુદ્ધ દિશાનું તેટલા જ મૂલ્યનું કોણાવર્તન કરાવે છે. જો અડધા ભાગે ડાબી દિશાનું કોણાવર્તન કરાવ્યું હોય તો બાકીનો અડધો ભાગ જમણી દિશાનું કોણાવર્તન કરાવશે. અહીં જે સમજાવવામાં આવ્યું છે એ આવી રીતે સમજાવવામાં આવ્યું છે કે દાખલા તરીકે આ વિન્યાસ, અહીંયા સમિતિ તળ છે, અહીંયા સમિતિ તળ છે. આ ઉપરનો અડધો ભાગ છે એ ધારો કે તલ ધ્રુવીભૂત પ્રકાશના તળને જમણી દિશામાં 45 ડિગ્રીએ કોણાવર્તન કરાવે છે, તો નીચેનો અડધો ભાગ એ તલ ધ્રુવીભૂત પ્રકાશને ડાબી બાજુએ 45 ડિગ્રીનું કોણાવર્તન કરાવશે. અર્થ એવો થશે કે પરિણામી રીતે પ્રકાશ એ શૂન્ય કોણાવર્તન જ દર્શાવશે અને આરપાર પસાર થઈ જશે. એટલે અહીંયા લખ્યું છે કે સમમિતિ તળ ધરાવતા આવા સંયોજનમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે અણુનો એક અડધો ભાગ તલ ધ્રુવીભૂત પ્રકાશના તળને કોઈ ચોક્કસ દિશાનું કોણાવર્તન કરાવે છે, કાં તો જમણી કાં તો ડાબી, જ્યારે બીજો અડધો ભાગ તેનાથી વિરુદ્ધ દિશાનું, જો આણે જમણી દિશાનું કોણાવર્તન કરાવ્યું હશે તો આ ડાબી દિશાનું કરાવશે, અને આણે ડાબી દિશાનું કોણાવર્તન કરાવ્યું હશે તો આ જમણી દિશાનું કોણાવર્તન કરાવશે. દિશાનું કોણાવર્તન કરાવે છે અને પાછું તેટલા જ મૂલ્યનું કોણાવર્તન કરાવે છે, અને લખ્યું છે એટલે કે પરિણામી કોણાવર્તન શૂન્ય રહે છે. એટલે આમ થવાથી પરિણામી કોણાવર્તન શૂન્ય રહેશે, એટલે તલ ધ્રુવીભૂત પ્રકાશ એ કોણાવર્તન પામ્યા વગર આરપાર પસાર થઈ જશે. આમ આવા અણુઓ અસંમિત એટલે કે કિરાલ કાર્બન ધરાવતા હોવા છતાં પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે TTL 1માં એવું કહેલું કે જો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય તો એ અસંમિત હોય એટલે કે કિરાલ કાર્બન ધરાવતો જ હોય, પરંતુ તેનું વિરુદ્ધ વિધાન કે પદાર્થમાં કિરાલ કાર્બન હોય તો તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે જ એવું જરૂરી નથી. તો આ જે મેસો સંયોજનો છે એનું ઉદાહરણ કહેવાય કે મેસો સંયોજનોમાં બે કિરાલ કાર્બન છે, છતાં પણ મેસો સંયોજનો એ તલ ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરાવતા નથી, એટલે કે બિન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. એટલે લખ્યું છે કે આવા અણુઓ અસંમિત એટલે કે કિરાલ કાર્બન ધરાવતા હોવા છતાં પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા નથી. આવા અણુઓને મેસો સંયોજનો કહે છે. મેસો સંયોજનોની બિન પ્રકાશ ક્રિયાશીલતા તેઓની આંતરિક સંપૂર્તિને કારણે હોય છે. આંતરિક સંપૂર્તિનો અર્થ શું થશે? તો અણુનો અડધો ભાગ એ લીવો તરીકે વર્તતો હોય ત્યારે બાકીનો અડધો ભાગ એ ડેક્સ્ટ્રો તરીકે વર્તતો હોય. તો એક જ અણુમાં જ્યારે બે આવા ભાગ એકબીજાથી વિરુદ્ધ પ્રકાશીય સમઘટકો તરીકે વર્તી શકવાની ક્ષમતા ધરાવતા હોય તો એને આપણે આંતરિક સંપૂર્તિ તરીકે ઓળખીએ છીએ. એટલે છેલ્લું વિધાન લખ્યું છે મેસો સંયોજનોની બિન પ્રકાશ ક્રિયાશીલતા તેઓની આંતરિક સંપૂર્તિને કારણે હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.